એમના ભાગમાં પણ પુત્રેષણાની પીડા આવી છે. ઘણો બધો વિવર્ત છે. પુત્રેષણાની પીડા છે એ અજમલજી મહારાજના હૃદયને ડંખ્યા કરે છે, પરંતુ એની કક્ષા પ્રમાણે એ ડંખને સહન કરતા હતા. બહેનો, ભાઈઓ, માતાઓ, સજ્જનો, અજમલજી મહારાજની આ પીડામાં મેણાદે ભાગ લે છે, પરંતુ એ પીડાની હવે અવધિ પૂરી થાય છે. અવધિ. એક ભેરુસિંહ કરીને ગિરાસદાર છે. એ ભેરુસિંહ પોતાની એક દીકરી તુવર વંશમાં આપવા માંગે, પણ તુવર વંશીઓએ ના પાડી કે તું અમારી બરોબરીમાં નથી, એટલે અમારે આવા કોઈ સંબંધો. એટલે ભેરુસિંહને ગુસ્સો ચડ્યો કે એમ કાલ સવારે તંબુરા વગાડતા હતા એટલી વારમાં હું તમારી બરોબરીમાં નથી એમ, તો હવે હું જોઈ લઉં. વેર વૃત્તિના બીજ પ્રગટ થયા ને રોપાણ. ભૈરુ એક વિદ્યા એવી જાણનારો માલમી હતો, પણ એ વિદ્યાનો મેલો ઉપયોગ કરતો. એટલે મેલી વિદ્યાવાળા પાસે, તાંત્રિક મેલી વિદ્યાવાળા પાસે વિદ્યા જાણે છે, પણ બીજાને પીડવા માટે. વિદ્યા મેલી હોય નહીં, પણ એનો ઉપયોગ મેલો થાય એટલે મેલી વિદ્યા. મંડ્યો મંત્ર શીખવા. થોડો ટાઈમ થયો તો એ ભેરુના 60,000 થી 70,000 ચેલા ચેલીઓ, એમાં 20,000 તો બાયું મેલી વિદ્યા શીખવા વાળ્યું. એટલે ભેરુએ પોકરણ ફરતા 4 મોટા મઠ બનાવ્યા. એક મઠમાં 15,000 થી 20,000 ચેલા ચેલીઓને રાખ્યા. અને એણે કીધું કે ક્યાંય પણ તુવર વંશનું બાળક દેખો એટલે એને ઉપાડી લેજો, એનો બલી ચડાવી દેજો, એની નાની નાની ખોપરીઓની કંઠમાં માળા બનાવીને પહેરજો, એના આટલા ટૂંકા ટૂંકા હાથના કમરપટ્ટા બનાવીને પહેરજો. તુવર વંશ ન જોઈએ. જેમ કંસે પૂતનાને મોકલી હતી કે આજના જન્મેલા કોઈ બાળક જીવતા ન જોઈએ, આવો ભેરુનો ત્રાસ શરૂ થયો. અજમલજી ખરેખર શૂરવીર હતા, પરાક્રમી હતા, અવતારનો બાપ થવાને યોગ્ય બની ગયા હતા, પણ અજમલજી લાચાર હતા કે આ બાવાના કપડા પહેરેલા છો, આને કઈ રીતે મારું? આ જોગીના કપડા પહેરીને આવ્યો, આને કઈ રીતે મારું? આ જુલમ કરી છે. અત્યારે જેમ નથી ઘણા બાવાના કપડા પહેરીને જેમ હોય તેમ, એમાં કઈ માથું, પણ આને મારું કઈ રીતે? અજમલજીના નસમાં લોહીમાં છાત્ર ધર્મ હતો કે ભેખ ભગવાન ઉપર હથિયાર ન ઉપાડું. અજમલજી મૂંઝાતા હતા અને પીડા અંદર પુત્રેષણાની હતી. દીકરો નથી, મારે વારસદાર નથી. એમાં અજમલજી મહારાજ વહેલા ઉઠી પોતાના પોકરણ નગરના સીમાડાઓ તરફ ઘોડો ઘુમાવતા આવે છે અને ઉત્તર દિશાના નગરના દરવાજા ઉપર 2 પતિ પત્ની ઝાડુ મારે છે. સફાઈ કામદાર વાલ્મિક સમાજના પતિ પત્ની 2 ઝાડુ મારતા હતા. એમાં ઝાડુ મારતા મોટી બેન અજમલજી રાજા નજીક આવ્યા ઘોડો લઈ, તો એ ઝાડુ મારનારની પત્ની હતી ને, એ બાઈએ પોતાનું ઝાડુ લઈ અજમલજીને આડે રાખ્યો. એટલે એના પતિએ બૂમ પાડી, અરે આમ જો તો સહી, કોણ છે એ તો જો, આ કોના માટે આડું ઝાડુ રાખે છે? એટલે ઓલી બાઈએ કીધું કે મને ખબર છે, આપણો અન્નદાતા છે, એના આડું ઝાડુ રાખું છું. એનું મોં હું જોવા માંગતી નથી, બાંધ્યો છે.
અજમલજી તો દરવાજામાંથી નીકળી ગયા, પણ એને ખબર પડી ગઈ કે બાઈ મારા વિશે કઈક બોલી છે. રાજભવને આવ્યા, તરત જ હુકમ કર્યો એક સિપાહીને કે હમણાં ઉત્તરના રાજદુર્ગ દરવાજાના ઉત્તરનો કિલ્લો છે, કિલ્લાના દરવાજે જે નોકરી કરે છે એ બેવને હમણાં હાજર કર. બેવને લઈ આવ્યા. અજમલજી મહારાજ ઝરૂખામાં ઉભા પૂછે છે બાઈને, દીકરી તું મારી રૈયત છો, મારી પ્રજા છો, પણ તમે પતિ પત્ની આજ શું વાત કરતા હતા કે એમાં મારું નામ વચ્ચે આવ્યું? જે હોય તે સત્ય કહી દેજો. સત્ય કહીશ ને તો હું તને ક્ષમા કરીને રાજી કરીશ, અસત્ય નહીં કહીશ, દંડને પાત્ર ન થઈશ. એટલે એ ઝાડુ મારનારી બાઈ બોલે છે કે અંદાતા, હું અમારા કુવે પાણી ભરવા ગઈ હતી. આપણે અહીં વાવડી કહે છે, કૂવો કહે છે, જે કહે અમારા કુવે. સૌના કુવા અલગ હતા. પટેલ લોકોના કુવાનું પાણી ત્યાંથી ભરે, ગિરાસદારોનો, રાજાઓનો કુવો, આવી રીતે અલગ અલગ કુવાઓ. એમાં અમારે કુવે પાણી ભરવા ગઈ હતી તો ઝાડ ઉપર પંખી લોકો વાતો કરતા હતા અને ઈ બાઈ પંખીની ભાષા જાણતી હતી. પંખી એકબીજાને પૂછતા હતા કે તું કોને ચબૂતરે ચણ ચણે છે, તું કોને ચબૂતરે ચણ ચણે છે. એટલે એકે કીધું કે હું રાજાને ચબૂતરે, એકે કીધું કે ખેડૂતોના ચબૂતરે મહેનત કરીને 2 મુઠ્ઠી અમારા માટે દાણા નાખે છે, એમાં અમે પેટ ભરીએ છીએ. કોઈએ કીધું કે નીતિવાળા વેપારીઓ મુઠ્ઠી દાણા નાખે, એમાં અમે પેટ ભરીએ. કોઈએ કીધું કારીગરો વફાદારીથી કામ કરે છે, એ મુઠ્ઠી દાણા નાખે. એક પંખીએ કીધું કે હું રાજાના ચબૂતરે ચણતું હતું, પણ મને ખબર નહોતી કે આપણો રાજાની સંતાન છે. હવે હું એને ચબૂતરે નથી ચણતી. આટલું કહીને પેલી બાઈ બંધ થઈ. અજમલજી મહારાજને આઘાત બહુ લાગ્યો, પણ રાજાનું હૃદય હતું ને, રાજાનું હૃદય. રાજા અજમલજી મહારાજે કીધું, ભલે દીકરી, હવે આવી રીતે હું તારું અપમાન નહીં કરું, જા. વિચારોનું આક્રમણ શરૂ થયું. ઉદાસ થયા. મેનાદે આવ્યા છે, સ્વામી આટલા ઉદ્વેગમાં, આટલા વિચારમાં ડૂબી જતા મેં પહેલી વખત જોયા છે. કહો ને સ્વામી, એવી તે શું પીડા છે? મહારાજ હૃદયને ખૂબ જ મક્કમતાથી પકડીને બોલ્યા છે કે કશી પીડા નથી, પરંતુ મને કશી પીડા નથી, મને નથી, પરંતુ મહારાણી એક પીડા એવી ઊભી થઈ છે. હે નગરી જાલો, એ નગરી જાલો, રાણી ऐसा वैसा बोले. नगरी जालो रानी ऐसा वैसा बोले. नगरी जालो
જાવે જા બોલે મને વાંજીડો કહીને બોલાવે ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના મને વાંજીડો કહીને બોલાવે ગયો ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના જોજો ભગવાન પધારે તે પહેલાની પરિસ્થિતિ જોજો જેને ઘરે દીકરો થઈને આવવું છે એના બધાય મોહને કેવી રીતે મુકાવે છે એ તો જો ગુરુના શરણે કેવી રીતે પહોંચાડે છે એ તો જો મિનલદે કહે છે સ્વામી સ્વામી આ પીડા તો મારા હૃદયમાં પણ પડી છે મેં ક્યારેય આપને જણાવી નથી પણ કોઈ નર સાચા કોઈ નર ખોટા રે હે મનમતિયારો બોલે સંસાર એ મનમતિયારો બોલે સંસાર કોઈ નર સાચા કોઈ નર ખોટા રે એકબીજાને આશ્વાસન આપતા આપતા મિનલદે મહારાણી રાણીવાસ તરફ ગયા અને મહારાજ કોઈ રસ્તો ન મળ્યો એટલે ગુરુને દ્વારે ગયા ગુરુદ્વાર ગુરુચરણમાં બાલીનાથ ગુરુદેવ અજમલજીને ભાડી જોયા પછી દેખ્યા પછી આઈએ મહારાજ પ્રણામ કર્યા છે અજમલજી મહારાજે ગુરુદેવને બાપજી ગુરુદેવ અતિ પ્રસન્ન થયા કે અજમલજી યોગ્ય સમયે આવ્યા છે યોગ્ય સમય પાક્યો ને આવ્યા છે માંગો મહારાજ જો ચાહે સો માંગો ગુરુદેવ માંગવા આવ્યો છું પણ જીવન જીવવાની કોઈ રીત માંગવા નથી આવ્યો મારું મૃત્યુ સુધરી જાય આવો કોઈ મને માર્ગ બતાવો કે મારું મૃત્યુ મંગળ બની જાય મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી છતાંય આ શરીરનો મોહ મારાથી છૂટતો નથી કયા મોહને આધીન આ બંધનમાં પડ્યો છે મને મુક્ત કરો મારું મૃત્યુ મંગળ થાય આવો માર્ગ બતાવો કાગડા કૂતરાની જેમની આત્મહત્યા કરીને આપઘાત કરીને મોત કમોત બેમોત કરીને નહીં પણ તમારા સંતોના મંગળ મૃત્યુની વધાઈ વાગતી હોય આવું મારું મૃત્યુ મંગલ બનાવો સુને સાંભળો સજનો માતાઓ ગુરુના ઘરની રહેણી તો જુઓ ગુરુના ઘરની સમસ્યાઓને ઉકેલવાની પદ્ધતિ તો જુઓ બળીનાથ બાપજી કહે છે અરે મહારાજ મરના હી હૈ મરવું જ છે તો મરવા માટે ઉત્તમ ક્ષેત્ર છે કાશી ક્ષેત્ર છે
કાશીમાં મૃત્યુ થાય એને મોક્ષ મળી જાય છે, પરંતુ અજમલજી મહારાજ मरना ही है तो पुत्र पुत्र करके क्यों मरे महाराज? पुत्र पुत्र करता शू मरवू महाराज? प्रभु प्रभु करता प्रभु ने मળી जाओ महाराज, प्रभु ने मिल जाए महाराज। प्रभु માં પરમાત્મામાં લીન થઈ જાઓ, પુત્ર પુત્ર કરતા શું? આ ગુરુની સમજ, ગુરુનો વિવેક। હે જી દેશ દેખાડ્યો ગુરુજી, મને સુતેલો જગાડ્યો 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 અમર પુરુષ ઓળખા। वचन वचन काशी जी जाओ, भगवान शिव जी तुम्हारा मनोरथ पूरा करसे महाराज। वचन उड़ता माथे मारा બચાવ્યો મને જમડાના હાથેથી છોડાવ્યો। હે ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, ગુરુજીએ સતનામ સુણાવ્યો। ગુરુજીનો મહિમા ઘડી ઘડી પલ પલ વખાણો મારા મારા પંડડાના પાપો સઘળા ચડી જાય। પંડડાના પાપો સઘળા ચડી જાય। ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા। અજમલજી ને બરાબર હૃદયમાં એવી પ્રભાવથી ગુરુએ કહેલી વચનની રહેણી હૃદયમાં આરપાર ઉતરી, શુભ મુહૂર્ત કઢાવી અજમલજી મહારાજ એવડો મોટો સંગ ને મોટું ધન લઈ પદયાત્રા કરતા કરતા કાશીજી તરફ પ્રસ્થાન કરે છે। ગંગાજીમાં સ્નાન કરી અજમલજી મહારાજ કાલ ભૈરવ કોટવાલ ભગવાનની રજા લઈ અને નગર પ્રવેશ કરે છે। કાશી ક્ષેત્રમાં ભગવાન વિશ્વનાથના શ્રી ચરણોમાં પ્રણામ કરીને ઊભા છે। મંદિરમાંથી કોઈ દેખાતું નથી, છતાં બોલે છે, કોઈ બોલે છે, આકાશવાણી શરીખું બોલે છે, महाराज आइए महाराज आइए महाराज।
હું તમારી રાહ જોતો હતો મહારાજ, આવો આવો. અજમલજી ચારે બાજુ જોવે, કોણ બોલે છે, કોણ બોલે, કોણ બોલે, કોણ કલ્પે, કોણ હા કે ના, નો કે ના. કીડીના યાતર કેમ ઘડ્યા તે સૃષ્ટિના સર્જનહાર, આવી તારી કળા અપરંપાર. મહારાજ યાદ કરો, મહારાજ તમે પૂર્વના નંદ, નંદ યશોદાજી અને નંદ, પૂર્વના નંદ મહારાજ હતા. ત્યારે તમે પુત્ર માટે ઝૂરતા હતા કે કૃષ્ણ મારો છે, વસુદેવ દેવકીનો નહીં, ઓ લાલા તો હમારો હે, હમારો હે. એ વખતે ચિત્રભૂત સ્વરૂપે તમને વચન આપ્યું છે મહારાજ. એ તમારી રાહ જોઈ છે દ્વારિકામાં મહારાજ. માંગો મહારાજ, અહીં આવ્યા એનું ફળ આપો, જે ઈચ્છા હોય તે. કે પ્રભુ માંગવા તો આવ્યો છું, પણ મને અત્યાર સુધી ખબર નહોતી ભગવાન, ખબર નહોતી. હું તો પુત્ર પુત્ર કરતો આવતો હતો, પણ મને મારા સદગુરુ મળ્યા અને એને ઈંધાણ આપ્યું કે પુત્ર નહીં, પ્રભુને માંગી લે. પ્રભુ મળ્યા પછી બધું મળી જશે. પુત્ર મળ્યા પછી શું મળે કે શું ગુમાવવું પડે તો શું. એટલે ભગવાન શિવજી કહે છે મહારાજ, તોર મનોરથ સબ મેં જાના, तोर मनोरथ सब में जाना, धर्म रक्षा हित तो मन खाना, धर्म रक्षा हित तो मन खाना, धन्य धन्य होगा अवतारा, धन्य धन्य होगा अवतारा, दर्शन देंगे गोविंद प्यारा, दर्शन देंगे गोविंद प्यारा, गद गद गिरा नयन बहनी, गद गद गीरा नयन जल धारा। अजमलजी महाराज शंभु वचन पर करत विचार, शंभु वचन पर करत विचारा। ધન્ય ધન્ય મહારાજ, ધન્ય. તમે ગુરુ મળ્યા પછી ધર્મની રક્ષા કરવા માટે પ્રભુને માંગવા આવ્યા છો મહારાજ. ભગવાન શિવજી વિશ્વાસ આપે છે કે જાઓ મહારાજ, તમારા મનોરથ પૂરા કરશે. દ્વારિકાધીશ તમારી રાહ જોવે છે. પ્રસન્નતાથી અજમલજી મહારાજ શિવ ચરણોમાં સમર્પિત થઈ ગુરુનો હૃદયમાં આદેશ માન્યો છે. એ પ્રમાણે ભગવાન શિવજી કહે છે એ આદેશ સ્વીકારી જે ધન લાવ્યા પરમાર્થના ઘાટ ઉપર ન્યોછાવર કરી રાજીપો લઈ સંગ વળી પોકરણ આવ્યો છે. બાલીનાથ ગુરુદેવને આસન ઉપર બિરાજમાન કર્યા છે. વિધિવત પૂજા કરી ઘટના ઘટી તે બધી કઈ સંભળાવી. બાલીનાથ બાપજીએ કહ્યું કે પધારો મહારાજ, સવેડા જલ્દી પધારો મહારાજ, દ્વારિકાધીશ તમારી રાહ જોવે છે. વળી પાછો મોટો સંગ લઈને પદયાત્રા કરતા કરતા મારવાડમાંથી મેવાડની ધરતી પાવન કરતા
અરવલ્લીની આ ડુંગર માળાઓને જોતા જોતા અર્બુદા ગીરીના પહાડોને વિંધતા સિદ્ધપુર ગુજરાત ક્ષેત્રમાં સરસ્વતીમાં સ્નાન કરી માની પ્રસન્નતા લઈ સંઘ ધીમે 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 વર્ધમાનપુરીના રસ્તેથી હળવેથી એ સંઘ હાલાર પ્રદેશ તરફ પ્રસ્થાન કરે. જ્યાં જાડેજાઓની કુળદેવી આશાપુરા માના બેસણા તપે છે. આ બાજુ કચ્છ પ્રદેશ જોવે છે, જોગંદરો જોગમાયાઓને યાદ કરે છે. આ બાજુ સોરઠી સોમનાથ ને ગિરનાર ક્ષેત્રને યાદ કરે છે. તપ તપસ્યાના એ મહાન મહાન આત્માઓને હૃદયમાં યાદ કરી અને પ્રસન્ન પુલકિત થયા છે. ધીમે રહીને હાલાર પ્રદેશમાંથી બરડો બારાડી ક્ષેત્રમાંથી ઓખા પ્રદેશમાં અજમલજી મહારાજ આવ્યા છે અને એ દ્વારકા ક્ષેત્રની રહેણું છે, રજ છે. ઉડી ઉડીને અજમલજીને હૃદય લાગે છે, અજમલજીને આવકારે છે કે પધારો મહારાજ, પધારો પધારો મહારાજ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, રાજા રણછોડ રંગીલા રણછોડ, રાજા રણછોડ રંગીલા રણછોડ, હે રાજા રણછોડ રંગીલા રણછોડ, રાજા રણછોડ રંગીલા રણછોડ, હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, ઉડાણાનો નાથ મારો રાજા રણછોડ, ઓડાણાનો નાથ મારો રાજા રણછોડ, રાજા રણછોડ રંગીલા રણછોડ, રાજા રણછોડ રંગીલા રણછોડ, એ નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ, એ નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનાથ ભગવાન પ્રસન્ન રહો. તમે તો અમારા યજમાન છો, તમારા માટે બધી વ્યવસ્થાઓ તૈયાર કરી રાખી છે. પરંતુ અજમલજી મહારાજ કહે છે તો આજે તો ભૂદેવ એ તીર્થના દેવતાઓ આજે દ્વારિકાધીશનો પહેલો ને છેલ્લો મહેમાન બનવા આવ્યો છું. તમારી વ્યવસ્થા બધી લાવ્યો છું. ગુમતીજીમાં સ્નાન કરી અજમલજી દ્વારકાનાથના મંદિરમાં રણછોડરાયના એ દિવ્યતમ સ્વરૂપની સામે ઉભા ઉભા કાલાવાલા કરે છે. ભગવાન મને મોકલ્યો છે એટલે આવ્યો છું. આમાંથી થોડો પ્રસાદ લો એટલે મને ખબર પડે કે મારું આવવું તમને ગમ્યું છે કે નથી ગમ્યું. ભગવાન હજી તો મને ઘણી બધી વાતો કરવી છે, થોડો પ્રસાદ લો. ભાવમાં ભાવ જગત એક જુદું છે, સ્વભાવનું જગત જુદું છે. હજી ભાવમાં હદ વટાવી બેહદમાં, બેહદમાંથી અનહદમાં ગયા એટલે અજમલજીને ખ્યાલ ન રહ્યો કે ભગવાન તું પ્રસાદ ન લે તો લે, તારા મુખમાં પ્રસાદ આપું. લાડુનો ઘા કર્યો, મુખમાં જવાને બદલે કપાળમાં આવ્યો. મંદિરમાં દેકારો થયો, પૂજારી દોડતા આવ્યા, હાથ પકડ્યો. महाराज ये क्या कर रहे हो? बोले भगवान को प्रसाद खिला रहा हूं. अरे महाराज ये भगवान तो खाता पीता नहीं, कुछ बोलता नहीं है, चलता फिरता नहीं है. आवा भगवान तने जोता होय जो चाहो ए जिज्ञासु जिज्ञासु ऐसा ही भगवान तुमको चाहिए तो ये भगवान
समंदर में रहते हैं, चलो मैं उसका रास्ता दिखाता हूँ। जो चाहो बुलावा वो तो समुंदर में रहे। जो चाहो बुलावा वो तो समुंदर में रहे। जावो जावो ओ भक्ति दान देवे। जावो जावो वो भक्ति दान देवे। महाराज सामने देखो, ये समंदर के किनारे वो बढ़िया सा पत्थर है ने, वो भड़केश्वर महादेव का स्थान है। अजमल जी महाराज तमे त्या जई पत्थर पर चढ़ी अने सीधा खुद को मारो, भूसको मारो कि सोनानी द्वारिका में जसो, हालतो चालतो खातो पीतो बधी वातो सांभळतो वातो करतो एवो भगवान तमने मळशे। अजमलजी महाराज तो खूब ज राजी थया। एने पूजारी हारे संबंध नो तो पूजारी ने अंदर बोले कोण, એ વચનને વળગીને જઈ રણછોડ કરતા દોડ્યા છે। ભગવાન મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, પણ તમે બધા ભગવાન મને અહીંથી અહીં ધક્કો મારશો તો હું ક્યાં જઈશ? મારા ગુરુએ કીધું કે તું કાશી જા, કાશી વાળાએ કીધું તું દ્વારકા જા, દ્વારકા વાળો કે તું દરિયામાં જા। હવે હું ક્યાં જાઉં પ્રભુ? જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ। એક તો ઉંમરવાળું શરીર હતું, પદયાત્રા કરીને આવતા હતા, થાકેલું શરીર હતું, વળી અંદર દુઃખ તો એવડું મોટું કે ભગવાન મારી પ્રજા તો ઠીક, પણ તમે આમ કેમ કરો છો? પથ્થર ઉપર ચડ્યા અને સીધી બૂમ પાડી બાપુ એને, હો એ વિશ્વનાથ, आप तो कह रहे हो कि वहां तुम्हारे इंतजार कर रहा है द्वारकाधीश, किंतु यहां तो कोई नहीं है। हे भगवान, तमे तो कहता था कि तारी राह जोवे द्वारिका वाળો। हे भोળાનાથ, અહીં તો કોઈ નથી, અહીં તો કોઈ નથી, कहां जाऊं? वળી भगवान बाळ स्वरूप शिवजी बाल स्वरूप લઈને આવ્યા। અજમલજી નો હાથ પકડીને કીધું, देखो 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 देखो, तो पानी में सोनेरी प्रकाश, आखी सोनानी द्वारिका पानी में। अजमलजी जोईन तो आंख में आंसू आवी गया, हाथ जोड़ी गया, प्रभु 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 प्रभु। एमा भगवान न्याथी बाळ स्वरूप निकली गयुं, अमर देवड़ा पहुंची। प्रभु ये कहाँ है? द्वार में क्या थी आऊं? तुम्हारे त्या दरवाजो तो बताओ, द्वार कहाँ? द्वारका। એટલામાં તો ભગવાન માં જેમ પોતાના બાળકને હાથ લંબાવે એમ સાક્ષાત ભગવાન હાથ લંબાવે છે। આઈએ મહારાજ। અજમલજી જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ। कूदे आए जलाधि में कृष्ण कृष्ण उच्चारा। हृदय भेटत लगावे श्री हरि, जानो परम उदारा, जानो परम उदारा। सोनानी नगरी में चारे बाजू सोनाना घर, सोनाना पथ, सोनाना सरस मजाना बेड़ा लई अने बहनों पानी भरे। अरे एक बहन कहे छे, भाई अजाण्या छो ने, आ सीधो रस्तो भगवानना कनक भुवने जाय छे। जाओ, भगवान तमारी राह जोता हशे, जाओ। अने दड़ो वड़ दीधी एणे दो, अजमल जी आव्या हरीने भेटवा आइए महाराज, आइए महाराज।
ગઈંડોળેથી ભગવાન ઉઠ્યા છે. લઈને અજમલજી મહારાજને હૃદયે લગાડ્યા. હૃદયે લગાડ્યા. જે મહારાજે નંદ બાવા થઈને ખંભે બેસાડ્યા છે એ જ મહારાજને આજ કૃષ્ણ દ્વારકાધીશ નારાયણે હૃદયે લગાડ્યા. આઈ મહારાજ. અજમલજી પૂછે છે, ભગવાન આ દેહના દર્દ તો અમને સંસારીઓને હોય, તમને આ પાટો કેમ બાંધ્યો છે? એ મહારાજ, મને મારા ભાવવાળા ભક્તો છે, ક્યારેક સ્વભાવ મૂકી અને સદભાવમાં દોડે આવે છે, તો કોઈ ભગવાન એવું ઓળખતા નથી ને ભાવમાં મને એનો પ્રસાદ આપે તો શું કરું? ક્ષમા પ્રભુ, ક્ષમા પ્રભુ, માંગુ મહારાજ કે ભગવાન આ સોનાની દ્વારિકામાં આવ્યો છું, હજી માંગવાનું જ આવશે કે માંગુ મહારાજ? દ્વારકાધીશ કે છે અમારી પટરાણીઓને તો ખબર પડે કે ભક્તિનું મહાપદ મેં ક્યાં રાખ્યું છે, માંગો મહારાજ. અજમલજી કહે છે, ભગવાન અત્યાર સુધી તો સ્વાર્થી હતો, પુત્ર પુત્ર કરતો હતો, પરંતુ મને મારા સદગુરુ મળ્યા, એને સેન બતાવી, ચોખ્ખી અને પાકી સાચી દિશા બતાવી. પુત્ર પુત્ર કરતો હતો પ્રભુ. ભગવાને પોતાની કંઠમાં ધારણ કરેલી પારિજાતની માળામાંથી એક પુષ્પ લઈને આપ્યું કે લો મહારાજ, તમારી પુત્રેષણાનો અંત આવે, તમારે ત્યાં પુત્ર જન્મ થાય કે નહીં? નહીં ભગવાન, મારી વાત તો સાંભળો ભગવાન. પુત્ર પુત્ર કરતો તો ત્યારે હું સ્વાર્થી હતો, પણ મને સત્ય સ્વયં પ્રકાશવાળા મારા સતગુરુ મળ્યા અને એને અંજવાળે લઈને મને કીધું કે પુત્ર નહીં મહારાજ, પ્રભુ કોઈ માંગો, પ્રભુને માંગો. ભગવાન ધર્મની રક્ષા કરવા માટે હું તમને માંગવા આવ્યો છું. મને પુત્ર નથી જોતો પ્રભુ, પુત્ર નથી જોતો. વળી પાછું બીજું એક પુષ્પ લઈ ભગવાને આપ્યું કે લો મહારાજ. અને હા મહારાજ, સ્મૃતિ રહે, યાદ રાખો મહારાજ, તમારે ત્યાં પુત્ર જન્મ થશે, એનું નામ બ્રહ્મદેવ રાખજો. 1461 સાલમાં આ ફૂલમાં હું સુગંધ રૂપે આવીશ, મહાશુદ્ધ પાંચમના ફૂલમાં સુગંધ લઈને આવીશ અને એ સુગંધ ચારે બાજુ ફેલાવીશ. લોકોની મનોવૃત્તિઓ એકબીજા પ્રત્યે વેરવૃત્તિ, તિરસ્કાર અને ધિક્કાર, એને હું બદલાવી આપસમાં એકબીજાને હૃદયથી સ્વીકારે એવું એક સુંદર હવામાન આ ફૂલની સુગંધમાંથી હું આપીશ. મહારાજ, એક અંજવાળું લઈને ઉતરીશ, પ્રકાશ લઈને ઉતરીશ, બધાને અજ્ઞાન અને વહેમમાંથી દૂર કરી સાચું અંજવાળું આત્મજ્ઞાનનું આપીશ. મહારાજ, કુમકુમના પગલા લઈને આવીશ, પગલે પગલે કેવી રીતે ચાલવું એવો રસ્તો બતાવીશ. મહારાજ, એક પલમાં આવું સુંદર મજાનું વચન, એનો વિશ્વાસ, સામગ્રી બધું લઈને ભગવાને દ્વારિકાના દરિયા કિનારે પાછા અજમલજીને પહોંચાડ્યા. સંઘવાસીઓ બધાય રડતા હતા. महाराज महाराज कहाँ चले गए महाराज, ऐसा नहीं करना था महाराज. અને ભગવાન કરુણાકારીએ દરિયા કિનારે જે અજમલજીને સહી સલામત બધી સામગ્રીઓ સાથે પહોંચાડ્યા. જે કાર કરતા બધા રાજી થયા. ધન લાવ્યા છે 84 કરી, ધજાજી ચડાવ્યા. યથા જરૂરિયાતમંદ બધાને સંતુષ્ટ કર્યા. અને અજમલજી મહારાજનો સંગ પલમાં દ્વારિકા અને એમ જ પલમાં પોખરણ આવ્યો.
ગુરુદેવને યથાવત પૂજા વિધિ કરી અને જે કંઈ બન્યું છે તે કીધું. બાલીનાથ બાપજી અજમલજી મહારાજ અને મેણાદેને યજમાન પદે બેસાડી અને ફૂલની પૂજા વિધિવત કરી પાલનામાં એ 2 ફૂલ પધરાવ્યા છે. સમય જાતા 10મે માસે મિનલ્લે માતાએ મોટી ઉંમરે એક પુત્રનો જન્મ આપ્યો છે. આખા નગરના નગરવાસીઓ જે કઈનું કઈ બોલતા હતા એ બધા સાકર ને શ્રીફળ ને કંકુ ને ચોખા ને ફૂલો ને ફૂલહારો ને અનેક પ્રકારની વધાઈ કરવાની સામગ્રીઓ લઈને આવ્યા છે. પુત્ર જન્મની વધાઈ થઈ છે. ધન્ય ધન્ય.